હાય ગાઈસ, ફરી આપણે એક વિડીયો બનાવીએ છીએ તે લોકો માટે કે જે યુટ્યુબમાં નવા હોય, વિડીયો હમણાં ચાલુ કર્યા હોય અને સબસ્ક્રાઈબરને અને વ્યુઅર વધારે હોય જેમને. હવે બધા વિડીયો સરસ બનાવીએ છીએ આપણે બધા, બરાબર છે. પણ આ વિડીયો બનાવ્યા પછી આપણે જે ટૉપિક પર આપણે બોલતા હોઈએ છીએ ત્યારે આપણે અમુક લોકો ભૂલાઈ જતા હોય છે, પણ એને બદલે તમારા ટૉપિક પર બિંદાસ બોલો. ક્યાંક આ એક તમારું પ્રેઝન્ટેશન છે. આપણે નાના હતા સ્કૂલમાં ત્યારે કોલેજોમાં શીખ્યા હતા કે પ્રેઝન્ટ કેવી રીતે કરવું, સ્ટેજ પર કંઈક ડાન્સ કર્યો હશે. તો એ બધું પ્લેટફોર્મ આપણને મળ્યું છે, તો એ જ પ્લેટફોર્મ આપણને અહીંયા યુટ્યુબમાં બી મળે જ છે. અને વિડીયો બનાવ્યા પછી આપણે બધું એને સારી રીતે ટેકલ કરીએ છીએ. દરેક વસ્તુ માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. તો આપણી જાતને પોતેને પહેલાં તો એપ્રિશિએટ કરવી જોઈએ. યુટ્યુબને પણ એપ્રિશિએટ કરવું જોઈએ કે જે સારા વિડીયોને બધું સારું લાઇનસર બધાને દેખાડે છે. અને એને લીધે આપણા વ્યુઅર્સ અને સબસ્ક્રાઈબર વધતા જાય છે. હવે સબસ્ક્રાઈબર વધારવા માટે દરેકને અપીલ કરતા રહીએ છીએ કે ભાઈ સબસ્ક્રાઈબ કરો ચેનલ. તમે લોકો સબસ્ક્રાઈબ તો કરો તો આગળ કંઈક થાય ને ભાઈ. તમારું બી કામ થાય, તમારી ચેનલો સબસ્ક્રાઈબ થાય. અને તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો તો હું તમારી કરતો જ રહું છું. જો કે એટલે વિડીયો જોવા પછી સેટિંગ તમે સારા વ્યવસ્થિત કરો, કારણ કે પબ્લિક સાને વોચ કરે એ બધું ટીક કરવું પડે છે. પછી આ રિસ્પોન્ડેડ ટીક કરવું પડે. પછી બીજું ઘણું બધું હોય છે. કેટલા વ્યુઅર્સ જોઈએ, કેટલા સબસ્ક્રાઈબ જોઈએ, બધું સેટિંગમાં નીચે જ હોય છે. એ આપણે બધું કરતું રહેવું પડે ભાઈ, કારણ કે આપણે આપણી ચેનલ ગ્રો કરવાની છે, રાઈટ. અને ગ્રો કરવા માટે દરેક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. હવે અવાજ ના હોવો જોઈએ, એકદમ શાંત એટમોસ્ફિયર હોવું જોઈએ, કારણ કે આજુબાજુમાં કંઈક અવાજ આવતો હોય તો વિડીયો જોનારા થાય કે શું ચાલે છે ભાઈ, એવું તો ના ચાલે. તો આપણે બધું વ્યવસ્થિત કરવું પડે, રાઈટ. સો ક્વાઇટ એટમોસ્ફિયરનો વિડીયો બનાવો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબર તમારા વધશે. ધીરજ રાખો. ધીરજ રાખીશું તો બધું ધીરજના ફળ મીઠા એવી કહેવત છે, રાઈટ. તો આપણે વ્યુઅર સબસ્ક્રાઈબર વધશે. થેન્ક યુ.